ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ધાંગધ્રા રજત જયંતિ મહોત્સવની કંકોત્રીનો મામલો હજુ પણ સમ્યો નથી। જાહેર સ્ટેજ ઉપરથી માફી માંગવાની માંગ, નાકા બાવાની વાવમાંથી પાણીમાંથી ઘી બનાવવાનું કરાયો હતો। કંકોત્રીમાં ઉલ્લેખ અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ ભાવેશ દવે અને વિવેક સ્વામી વચ્ચેનો ઓડિયો થયો વાયરલ। ધાંગધ્રાની ભરબજારમાં માફી માંગતો અથવા તો 18 તારીખે જાહેર સ્ટેજ ઉપરથી લોકોની વચ્ચે માફી માંગવાની માંગ। તમને ખબર છે ને કે સ્વામી જોગાસરનો આ કેસ હાઈકોર્ટમાં પણ હારી ગયા હતા, તેમ છતાં પણ તમે આ વસ્તુનો ઉલ્લેખ કેમ કરો છો? તમે સ્વામી અમારા સનાતન ધર્મને વારંવાર નીચા બતાવવાના પ્રયાસ કરો છો। તમારા ગુરુ અને અમારા ગુરુ નહીં, આ તો વળી કેવો ન્યાય? વારંવાર તમારા જ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ આવા બફાટ કરતા હોય છે, એવું કેમ? જો ધાંગધ્રાની બજારમાં માફી માંગવામાં નહીં આવે તો ધાંગધ્રા બંધનું એલાન કરવામાં આવશે। ધાંગધ્રા બંધ કરી સમસ્ત ગામને કથા સ્થળે લઈને તમારી પાસે માફી માંગવામાં આવશે। તમે લોકોએ ગ્રીન ઝોન ઉપર હોસ્પિટલ બનાવી છે, અમારા પૈસા બનાવી છે, તેમ છતાં પણ તમે અમારા ધર્મને જ કેમ નીચે બતાવો છો? રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધાંગધ્રા। જય હિન્દ, જય ભારત। સનાતન ઉપર, ધર્મ ઉપર વારંવાર આ સ્વામિનારાયણ મંદિરો જે હક જમાવવાની વાત કરતા હોય છે, તેનો એક મુદ્દો અત્યારે ધાંગધ્રાની અંદર 25 વર્ષ જ્યારે રજત જયંતિ મહોત્સવ 17 થી 21 જ્યારે ઉજવવાના છે, ત્યારે મેં વિવેક સ્વામીને આ પ્રશ્ન કરેલો। વિવેક સ્વામી પાસે એટલે નરસિંહ મંદિર, સ્વામિનારાયણ નરસિંહ મંદિર, એમની પાસે કોઈ પણ પ્રૂફ નથી અને પ્રૂફ વગર કોઈ પણ આપણે હક જમાવી ન શકાય। આ 4 જગ્યા જે એમની પત્રિકામાં આપેલી છે, એમાં જોગાસરનું તો એક આપણે મહત્ત્વ સમજીએ છીએ કે રાજા રજવાડાથી 500 વર્ષ જૂનું તળાવ બંધાયેલું છે, એના ઉપર એ જે તે સમયે કેસ હારી ગયેલા, છતાં પણ આજે ફરીથી એ વિવાદમાં એ મૂકેલું છે। એવી રીતની નાગાબાવાની વાવ છે, એના ઉપર પણ એમે એવી ટિપ્પણી કરેલી છે કે શક્ય જ ના બને, જેમાં કોઈ એમના પાસે પ્રૂફ નથી। એવી રીતના જ બીજું એક મંદિર લઈ બ્રહ્માનંદ સ્વામી અહીંયા આવ્યા હતા ચરણોમાં, રાજમહેલ મંદિર, રામ મંદિર જે આપણું આવેલું છે, એના પણ ઉપર 2-3 મહિના રોકાયેલા, એવા પણ કોઈ એમની પાસે પ્રૂફ નથી। આવા અનેક વિવાદિત 4 જગ્યાના એમે કરેલા છે। ત્યારે હું વિવેક સ્વામીને ચેલેન્જ આપું છું કે તમે મને 2-4 દિવસની અંદર મને પ્રૂફ આપો, નકર પછી 18 તારીખની અંદર અમે સ્વયંભૂ, જે આક્રોશ અત્યારે ધાંગધ્રાની અંદર છે, સ્વયંભૂ આપણે ધાંગધ્રા બંધ રહેશે અને 18 તારીખની અંદર ગામ વચ્ચે તમારે માફી માગવી પડશે અથવા વ્યાસપીઠ ઉપરથી તમારે માફી માગવી પડશે। હવે લોકેશન તમારે ચોઈસ કરવાનું છે। હું ભાવેશ દવે ધાંગધ્રાની પ્રજાને પણ નમ્ર અપીલ કરું છું કે આપણે વાદ વિવાદમાં ઉપડવું નથી, પણ સનાતન ધર્મ ઉપર જ્યારે આ સ્વામિનારાયણ મંદિરો જે આવા વિવાદો કરે છે, એનો આપણે જવાબ આપવો પડશે। અને જો વિવેક સ્વામી પાસે કોઈ પણ સબૂત હોય તો મને આપે, તો હું પ્રેસ કોન્ફરન્સ કરીને બધાને દેખાડીશ, નકર પછી 18 તારીખના રોજ એમને ગામની સામે સ્વયંભૂ આવીને માફી માગવી પડશે અથવા 18 તારીખના રોજ એમને વ્યાસપીઠ ઉપર મને સબૂત આપવા પડશે, નકર પ્રેસ મીડિયા સામે એમને 18 તારીખે વ્યાસપીઠ ઉપર માફી માગવી પડશે। ચાલો ધાંગધ્રાની જનતાને પણ નમ્ર આપણે એક દિવસ ધાંગધ્રા બંધ રાખીએ અને આ સ્વામિનારાયણ મંદિરો જે સનાતન ધર્મ ઉપર આવી રીતના જે વારંવાર ટિપ્પણી કરે છે એ કરતાં બંધ થાય અને આપણે પાસે સબૂત છે કે અહીંયા કશું પણ આવું ખોટું ચાલે છે, એ આપણે એને સાબિત કરવા નહીં દઈએ। જય હિન્દ, જય ભારત।